Hello students, welcome back. In this unit, we will learn step by step. Step by step means એક પછી એક પછી એક. આ યુનિટમાં આપણે જે શીખવા જઈ રહ્યા છે એક્ટિવિટી 8A જેનું ટાઇટલ છે મેગા રાઇડ એટલે કે મેગા એટલે કે મોટો, રાઇડ એટલે કે પ્રવાસ અથવા તો સવારી, એટલે મોટો પ્રવાસ. હવે આ યુનિટમાં આપણે જે ગવર્નમેન્ટ સરકારનો જે મોટો પ્રોજેક્ટ છે મેટ્રો ટ્રેન બાબતનો, તો એ મેટ્રો ટ્રેનનો ના વિશે આ યુનિટમાં આપણને કહેવામાં આવે છે. સો લેટ્સ સ્ટાર્ટ. મેગા રાઇડ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. પ્રોગ્રેસિવ એટલે કે વિકસતું, સ્ટેટ એટલે કે રાજ્ય. ગુજરાત એ વિકસતું રાજ્ય છે. Ahmedabad is the largest city and center of business in Gujarat. Largest એટલે કે સૌથી મોટું, સિટી એટલે કે શહેર, સેન્ટર ઓફ બિઝનેસ એટલે કે બિઝનેસ એટલે કે ધંધો અને સેન્ટર એટલે કે કેન્દ્ર, એટલે કે ગુજરાતમાં અમદાવાદ એ સૌથી મોટું ધંધાનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. કેપિટલ એટલે કે પાટનગર, એટલે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. About 50,000 people every day travel between these two capitals, old and new. About એટલે કે લગભગ 50,000 એટલે 50,000 people એટલે કે લોકો every day એટલે કે દરરોજ travel એટલે કે પ્રવાસ કરે છે between these two capitals. between એટલે કે ની વચ્ચે, two capitals એટલે કે બે પાટનગર. old and new. old એટલે કે જૂનું અને new એટલે નવું, એટલે કે 50,000 લોકો દરરોજના નવા અને જૂના પાટનગર વચ્ચે મુસાફરી કરે છે, પ્રવાસ કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. સો આની વી નીડ એટલે કે આપણને જરૂર છે અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. ટ્રાન્સપોર્ટ એટલે કે મુસાફરીની, પ્રવાસની, પરિવહનની, ફેસિલિટી એટલે કે સુવિધા, એટલે કે આપણને સારી પરિવહનની વ્યવસ્થાની જરૂર છે. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે અમદાવાદ એ ગુજરાતનું સૌથી પહેલા જે પાટનગર હતું એ પહેલા અમદાવાદ હતું, ત્યાર પછી ગાંધીનગર થયું. એટલે કે ઓલ્ડ જે કેપિટલ છે એ અમદાવાદ અને જે ન્યૂ છે એ ગાંધીનગર છે. ઓકે. ધ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત પ્લાનિંગ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એટલે કે ગવર્નમેન્ટ એટલે કે સરકાર, એટલે ગુજરાત સરકાર પ્લાનિંગ એટલે કે આયોજન કર્યું ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ, નવા રેલવેના પ્રોજેક્ટ માટેનું ગુજરાત ગવર્નમેન્ટ એટલે ગુજરાતી સરકારે આયોજન કર્યું. ધ ગવર્નમેન્ટ સ્ટાર્ટેડ ₹2,000 crores કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. ગુજરાત સરકારે 2,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની કંપની શરૂ કરી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા, અને આ કંપનીનું નામ એ મેગા છે. મેગા એ શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ છે M ફોર મેટ્રોલિંક, E ફોર એક્સપ્રેસ ફોર, G ફોર ગાંધીનગર, N A ફોર અમદાવાદ. એટલે કે મેટ્રોલિંક, એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost for this project is about ₹1,200 crores. આ કોસ્ટ એટલે કે ખર્ચ, અહીંયા લખ્યું છે પ્રમાણે કોસ્ટ એટલે કે ખર્ચ ફોર ધીસ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ માટેનો જે ખર્ચ છે એ 1,200 crores એટલે કે 1,200 કરોડ જેટલો ખર્ચ થઈ ગયો છે. This metro rail project has two phases. phase એટલે કે તબક્કા, બરાબર. This metro rail project, આ metro rail પ્રોજેક્ટ ના બે તબક્કા છે. In the first phase, પહેલા ફેઝમાં એટલે કે પહેલા તબક્કામાં there will be 3 lines, 3 લાઈન છે. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. હવે આ કોરિડોર એટલે કે માર્ગ અથવા તો રસ્તો કહેવાય, બરાબર. એટલે 3 લાઈન છે, 3 લાઈન છે. એમાં પહેલું છે નોર્થ સાઉથ કોરિડોર. નોર્થ એટલે કે ઉત્તર ને સાઉથ એટલે દક્ષિણ, એટલે ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે કે માર્ગ.
उत्तर दक्षिण मार्ग, ईस्ट वेस्ट કોરિડોર, ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ, એટલે પૂર્વ પશ્ચિમ માર્ગ, એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. અંડરગ્રાઉન્ડ કોરિડોર, અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ, એટલે કે જે થર્ડ ફેઝ છે, થર્ડ લાઈન છે, એ જે ત્રીજો માર્ગ છે, એ ત્રીજી જે લાઈન છે એ અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભમાંથી જે રસ્તો બનશે તે. ઓકે, total length of all the three lines will be 76 km. total length એટલે કે લંબાઈ of all three lines, આ ત્રણેય લાઈનની કુલ લંબાઈ 76 કિલોમીટર હશે. બરાબર, આ પ્રોજેક્ટ છે એ આ પ્રમાણેનું આયોજન છે, તેથી બધા મોસ્ટ ઓફ બધા વાક્યમાં will લખેલું છે એટલે કે ભવિષ્યમાં થવાનું છે, એટલા માટે એ પ્રમાણે અહીંયા રજૂ કરું છું. ઓકે, the north south corridor will connect Ashram Road to Gandhinagar. उत्तर दक्षिणी કોરિડોર will connect Ashram Road to Gandhinagar, કે જે આશ્રમ રોડ થી ગાંધીનગર સાથે કનેક્ટ થશે એટલે કે જોડાશે. This corridor will be 32.65 meters long. આ જે નોર્થ સાઉથ કોરિડોર છે એ 32.65 મીટર લાંબો હશે. It will start from APMC Vasna on National Highway 8A. It will start from એટલે કે તે સ્ટાર્ટ એટલે શરૂ થશે APMC વાસના, એટલે APMC વાસના છે ઓન નેશનલ હાઈવે 8A, એટલે કે APMC વાસના જે નેશનલ હાઈવે 8A છે ત્યાંથી સ્ટાર્ટ થશે. It will pass through Vasna, Paladi, VS Hospital and Town Hall. અને આ માર્ગ પાસ થશે એટલે પસાર થશે થ્રુ એટલે માંથી સમાધિ તો વાસનાથી પાલડી, પછી VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ, ત્યાંથી એ માર્ગે આ લાઈન છે એ પસાર થશે. This line will cross the east west corridor at income tax junction. એટલે આ લાઈન ક્રોસ કરશે એટલે ઓળંગશે the east west corridor એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર at income tax junction, જે income tax junction છે તેને ઓળંગશે. It will turn a little left near Koba circle and will run towards Gandhinagar. It will એટલે કે તે turn a little થોડો નાનો વળાંક લેશે લેફ્ટ એટલે કે ડાબી બાજુ નિયર કોબા સર્કલ, જે કોબા સર્કલ છે ત્યાં નાનો વળાંક લેશે and will run towards Gandhinagar, towards એટલે કે તરફ, અને પછી ગાંધીનગર તરફ દોડશે એટલે કે ગાંધીનગર જશે. There are two more junctions on this line. There are two more junctions on this line. આ લાઈન ઉપર બીજા બે મુખ્ય જંક્શન હશે, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. અને એ જે બે મોર જંક્શન છે, બીજા જે બે જંક્શન છે એ ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી છે. There will be 31 stations on this corridor. આ માર્ગ ઉપર કોરિડોર ઉપર આ માર્ગ ઉપર 31 સ્ટેશન હશે. ઓકે, now let us go on the east west corridor. now એટલે કે હવે let us go ચાલો જઈએ on the east west corridor એટલે પૂર્વ પશ્ચિમ કોરિડોર તરફ જઈએ. it will start from કાલુપુર, અને તે કાલુપુર થી શરૂ થશે. it will run through the main areas of Ahmedabad. it will run તે દોડશે through the main areas એટલે કે જે main areas of Ahmedabad, અમદાવાદનો જે મુખ્ય મેઇન એટલે કે મુખ્ય ને એરિયા એટલે વિસ્તાર, એ મુખ્ય વિસ્તારમાંથી થ્રુ એટલે કે એ માંથી દોડશે અથવા તો પસાર થશે. then the line will turn south towards IT circle. then એટલે કે ત્યારબાદ the line will આ જે લાઈન છે, આ જે રસ્તો છે will turn south towards IT circle. IT circle આગળ દક્ષિણમાં તે ટર્ન લેશે, વળાંક લેશે. it will go towards commerce crossing. it will go towards commerce crossing. તે commerce crossing તરફ જશે. Thaldesh crossing will be the last station of this route. આ રૂટમાં આ માર્ગમાં થલતેજ ક્રોસિંગ, જે થલતેજ ક્રોસિંગ છે તે લાસ્ટ સ્ટેશન હશે એટલે કે છેલ્લું સ્ટેશન હશે થલતેજ ક્રોસિંગ. it will be the terminus on east west corridor. ટર્મિનસ એટલે કે સ્ટેશન. it will be the terminus on east west corridor. it will એટલે કે તે be the terminus એટલે કે સ્ટેશન on the east west corridor એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર જે છે તેનું આ ટર્મિનસ છે. ઓકે, એટલે કે સ્ટેશન છે તે સ્ટેશન હશે. ઓકે, total length of this line will be
10.90 કિલોમીટર. આ જે લેન્થ છે ઈસ્ટ વેસ્ટ કોરિડોરની તેની લેન્થ એટલે લંબાઈ 10.90 કિલોમીટર 10.90 કિલોમીટરની હશે. It will connect the eastern and western Ahmedabad કે જે it will એટલે કે જે કનેક્ટ જોડશે the eastern and western Ahmedabad એટલે પૂર્વ પશ્ચિમ અમદાવાદ છે તેને જોડશે. Most of the metro route will be on pillars and overbridges. Pillars એટલે કે થાંભલા, okay, and overbridges એટલે કે બ્રિજ, બરાબર, પુલ. Most of the metro route, most of એટલે કે મોટા ભાગના એટલે કે બધા જ મેટ્રો રૂટ જે મેટ્રોના જે રૂટ છે જે માર્ગ છે will be on pillars કે જે પિલર્સ પર હશે, થાંભલા પર હશે, and overbridges અને બ્રિજ ઉપર હશે. Okay, this will be called elevated route. This will be called તેને કહેવાય છે કોલ એટલે કે કહેવું elevated route કે જેને આપણે elevated route કહે છે. elevated route means ઊંચા કરેલા કે જે મેઇન જે રોડ હોય છે, બરાબર, તેનાથી થોડા ઊંચા હોય છે આ elevated route, બરાબર, એટલે કે ઊંચા કરેલા માર્ગ જે બ્રિજ ઉપર હોય છે એ પ્રમાણે. The travelers will enjoy the beautiful scene in the town. Travelers એટલે કે મુસાફરો, પ્રવાસીઓ, will enjoy આનંદ લેશે the beautiful એટલે કે સુંદર scenes એટલે કે દ્રશ્યો in the town એટલે કે ટાઉનમાં, નગરમાં જે સુંદર દ્રશ્યો છે એ સુંદર દ્રશ્યોનો નજારાનો પ્રવાસીઓ ટ્રાવેલર્સ એ આનંદ લેશે. It will be a lovely view to see metro trains running on elevated tracks. It will be a lovely view. Lovely એટલે કે ખૂબ જ સુંદર, view એટલે કે દેખાવ, to see એટલે કે જોવું, metro trains running on elevated tracks. ટ્રેક એટલે કે માર્ગ, ઓકે, ટ્રેક એટલે કે પાટા, માર્ગ, જે elevated એટલે કે ઊંચા જે પાટા છે જે માર્ગ છે, બરાબર, એ elevated ટ્રેક ઉપર એટલે કે ઊંચા પાટા ઉપર આ જે મેટ્રો ટ્રેન જે રનિંગ કરશે, દોડશે, તે જોવું એ ખૂબ જ નયનરમ્ય સુંદર લાગશે. ઓકે, હવે તમે બુકમાં જોશો તો અહીંયા આ મેપ આપેલો છે કેવી રીતે ટ્રેન જવાની છે, ક્યાંથી જશે, કયા જંકશન સ્ટેશન છે એની બધું. ત્યારબાદ અહીંયા રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક, જે રેગ્યુલર ટ્રેન જે દોડે છે એ ટ્રેક ઉપર કેવી દેખાય છે એ પ્રમાણે છે. પછી મેટ્રો ટ્રેન ઓન એલિવેટેડ ટ્રેક, જે મેટ્રો ટ્રેન એ એલિવેટેડ ટ્રેક પર એટલે કે ઊંચા કરેલા જે ટ્રેક છે તેના ઉપર જ દોડશે તો કેવી દેખાશે. અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન છે એ દોડે છે તો એ કેવી દેખાય તેના પિક્ચર્સ અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો. ઓકે, next, you will be able to travel without tickets in this metro rail. You will be able એટલે કે સક્ષમ હોવું, to travel એટલે કે મુસાફરી કરવી, without એટલે કે ના વગર, tickets in this metro rail એટલે કે ટિકિટ વગર તમે આ મેટ્રો રેલમાં મુસાફરી કરવા માટે સક્ષમ છો અથવા મુસાફરી કરી શકો છો. You can use smart card facility. You can use એટલે કે ઉપયોગ કરો, તમે ઉપયોગ કરી શકો છો શાનો, તો સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ સુવિધાનો, ફેસિલિટી એટલે કે સુવિધાનો ઉપયોગ કરી શકો છો. You can enter a station with your smart card. You can enter એટલે કે પ્રવેશ કરો, a station એટલે કે સ્ટેશનમાં, with your smart card. તમારા સ્માર્ટ કાર્ડ સાથે તમે સ્ટેશનમાં પ્રવેશ કરી શકો છો. You swipe the smart card at your exit station. You swipe એટલે કે આમ ઘસવું, ઓકે, જ્યાં તમારે એક્ઝિટ થવાનું હોય એટલે કે બહાર નીકળવાનું હોય એ સ્ટેશન પર જઈ અને તમે તમારું જે સ્માર્ટ કાર્ડ છે એને સ્વાઇપ કરો, આમ ઘસો એટલે ત્યાંથી તમે એક્ઝિટ થઈ શકો છો. The system will automatically count the travel charges. તમે જ્યાંથી એન્ટર થાય પ્રવેશ કરે છે ત્યાંથી લઈને તમે જ્યાં એક્ઝિટ થાવશો ત્યાં એક્ઝિટ થાવ અને જે કાર્ડ સ્વાઇપ કરો ત્યાં સુધી the system will automatically એટલે કે સિસ્ટમ એટલે કે જે વ્યવસ્થા છે will automatically એટલે કે પોતાની રીતે જ સ્વયં સંચાલિત count the travel charges એટલે કે જે ટ્રાવેલનો ચાર્જ થયો, જે મુસાફરીનો જે ચાર્જ થયો એ કાઉન્ટ કરી લેશે, ગણી લેશે અને તમારા એ પ્રમાણે પૈસા
કપાઈ જશે ખાતામાંથી. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. જે ટ્રેન છે એ વિધાઉટ એટલે કે ના વગર ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર જે ટ્રેન ચલાવે તે ડ્રાઈવર, તો એ જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર વિના આ મેટ્રો ટ્રેન દોડશે. બટ યુ નીડ નોટ વરી. વરી એટલે કે ચિંતા, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. ટેકનોલોજી એટલે કે તંત્રજ્ઞાન વિલ ટેક કેર ઓફ એટલે કે તમારું ધ્યાન રાખશે. યોર સેફટી એટલે કે તમારા બચાવની. સેફટી એટલે કે સુરક્ષા, બચાવ, તેનું ધ્યાન રાખશે. CBTC જેનું ફૂલ ફોર્મ છે કોમ્યુનિકેશન્સ બેઝડ ટ્રેન કંટ્રોલ એટલે કે CBTC જે સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. જે CBTC છે જે સિગ્નલ દ્વારા સિગ્નલિંગ ટેકનોલોજી કે જે સિગ્નલો દ્વારા જે મુસાફરી છે એ મુસાફરીનું સુરક્ષા કરશે. એટલે કે તમારો ક્યાંય અકસ્માત થશે નહીં એટલે ગભરાવાની જરૂર નથી. ઓકે, all the metro cars will be air conditioned. all the metro cars બધી જ મેટ્રો કાર જે છે એ will be air conditioned એટલે AC વાળી હશે. એટલે ઠંડી અંદર ગરમી પણ ગમે તેવી હશે તો પણ ઠંડકનો અહેસાસ થશે. the train will travel at the maximum speed of 110 km/h. જે ટ્રેન છે will travel એ મુસાફરી કરશે at the maximum speed એટલે કે મહત્તમ સ્પીડ એની ગતિથી. જે મહત્તમ ગતિ હશે 110 km/h એટલે કે 110 km/કલાકની ઝડપથી આ મેટ્રો ટ્રેન દોડશે. રેડી ફોર ધ રાઈડ. આ સવારી માટે આ પ્રવાસ માટે તમે તૈયાર છો? ઓકે, આ યુનિટ અહીંયા પૂરો થાય છે અને હાર્ડ વર્ડ્સ એ તમને અહીંયા લખેલા છે કે તમારે અંગ્રેજીની 40 માર્કમાં લખી દેવાના છે અને આ હાર્ડ વર્ડ્સની તૈયારી કરવાની છે જેથી તમારી વોકેબ્યુલરી સુધરે અને વ્યવસ્થિત રીતે તમે અંગ્રેજી વિશેના જે શબ્દો છે એનું તમને જ્ઞાન થાય તો તમને આગળ ઉપયોગમાં આવે. બરાબર. આ ઉપરાંત તમારે અને જે એક્સરસાઇઝ છે એ સ્વાધ્યાય પોથીના ફોટોસ હું તમને WhatsApp કરીશ તો તમારે એના જવાબ પણ તમારા નોટબુકમાં લખવાના છે. ઓકે.